હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના ગવાર બટેકાના શાકની રેસીપી લઈને આવી છું. એકદમ ગામડાની સ્ટાઇલ મુજબ આજે આપણે ગવાર બટેકાનું શાક બનાવવાના છીએ. તો અહીં મેં ગવાર અને બટેકા લઈ લીધા હતા, તેને આ રીતે સુધારી લીધા હતા. ત્યાર પછી થોડું લસણ, મરચાં અને ટામેટાં લઈ લીધા હતા. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે વઘારની રેસીપી જોઈ લઈએ. તો વઘાર માટે અહીં મેં એક કુકર લઈ લીધું છે. કુકરમાં 3 થી 4 પરી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે અને તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે ગવાર અને બટેટાને પાણીથી સરસ મજાના ધોઈ દેવાના છે. ગવાર બટેકાના શાકમાં તેલ થોડું વધારે જ એડ કરવાનું હોય છે, જેથી કરી ગવાર બટેકાના શાકમાં મસાલાની મીઠાશ સરસ આવી જાય. તો હવે ફ્રેન્ડ્સ, અહીં મેં ખાંડણીમાં થોડું લસણ લઈ લીધું છે અને હવે થોડું ઝીણું આપણે વાટી લેવાનું છે. તો સ્ટેપ 1માં આપણે ગવાર બટેકાને સુધારીને તેને પાણીથી ધોઈ દેવાના છે. ત્યાર પછી તેલ ગરમ કરી દેવાનું છે અને સ્ટેપ 2માં લસણ વાટી લેવાનું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે તેલની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે. અને ત્યાર પછી હવે આપણે મસાલો રેડી કરવાનો છે. તો મસાલા માટે અહીં મેં એક વાટકી લઈ લીધી હતી. વાટકીની અંદર થોડી હળદર ઉમેરી, ત્યાર પછી ધાણા જીરું ઉમેર્યું, ત્યાર પછી 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું. મસાલા તમારા સ્વાદ અનુસાર તમારે ઓછા કે વધારે ઉમેરી લેવાના હોય છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, થોડું પાણી ઉમેરી લેવાનું છે અને મસાલાને આપણે હલાવીને સરસ મજાનું રેડી કરી દેવાનું છે. ત્યાર પછી હવે આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે મરચાં અને ટામેટાં ઉમેરી લેવાના છે. ત્યાર પછી મરચાં અને ટામેટાને તેલમાં સરસ મજાના સાંતળી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણું ગવાર બટેકાનું શાક ખૂબ જ સરસ રીતે આ રીતથી બને છે અને આ રીતથી તમે ગવાર બટેકાનું શાક બનાવશો તો ઘરમાં સૌ કોઈને તે ખૂબ જ ભાવશે. તો બસ ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટ સુધી આપણા ટામેટાં તેલમાં સંતળાઈ જાય ત્યાર પછી આપણે જે મસાલો રેડી કર્યો હતો તે બધો જ મસાલો તેમાં ઉમેરી લેવાનો છે. ત્યાર પછી મસાલાને પણ તેલમાં સરસ મજાનું શેકી લેવાનો છે. આ રીતથી ગવાર બટેકાનું શાક સરસ થાય છે અને ગવાર બટેકાનું શાક આપણે ગામડામાં ખાતા હોય તે જ રીતનું આ ગવાર બટેકાનું શાક બને છે. તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો પણ હવે તેલમાં સરસ મજાનો સંતળાઈ ગયો છે. તો આપણે જે લસણ વાટ્યું હતું તે લસણ પણ હવે તેમાં ઉમેરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, સ્ટેપ 3માં આપણે મસાલો રેડી કરવાનો છે અને મસાલાને ઉમેરી લેવાનો છે. ત્યાર પછી આપણે લસણ વાટ્યું હતું તે ઉમેરી લેવાનું છે. હવે લસણને પણ આ મસાલા સાથે સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. આ ગવાર બટેકાના શાક જોડે તમે બાજરીના રોટલા બનાવશો તો ખૂબ જ સરસ લાગશે. આ ગવાર બટેકાનું શાક એટલું મસ્ત મસાલેદાર બને છે, તેથી તેના જોડે બાજરીના રોટલા ખૂબ જ સરસ લાગે છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું તેમાં પાણી એડ કરી લેવાનું છે. અહીં આપણે જે વાટકીમાં મસાલો રેડી કર્યો હતો તે વાટકીમાં થોડું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી ખાંડણીમાં પણ થોડું પાણી એડ કરીને તે પણ વાટકીમાં ઉમેરી લેવાનું છે. હવે બધું જ પાણી બરાબર તેમાં મિક્સ કરીને આપણે શાકમાં ઉમેરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગવાર બટેકાને પણ શાકમાં ઉમેરી લેવાના છે. તો અહીં મેં ગવાર બટેકાને પણ ફરીથી પાણીમાં સરસ મજાના સાફ કરી લીધા છે અને હવે થોડા કરીને બધા જ ગવાર બટેકાને આપણે મસાલા સાથે મિક્સ કરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે ગવાર બટેકા સરસ મજાના પાણીથી સાફ થઈ ગયા છે અને આપણો મસાલો પણ સરસ મજાનો તેલમાં સંતળાઈ ગયો છે. તો હવે આપણે આ જ રીતે થોડા કરીને ગવાર બટેકાને તેલમાં ઉમેરતા રહેવાનું છે. જ્યારે પણ અમારા ઘરમાં આ રેસીપીથી જો ગવાર બટેકાનું શાક બને છે તો ઘરમાંથી સૌ કોઈને એટલું ભાવે છે કે જ્યારે પણ આ શાક બને છે ત્યારે ઓછું જ પડે છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે ગવાર બટેકાને તેલમાં મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી થોડું તેમાં પાણી ઉમેરીને તેને બફાવા દેવાનું છે. આ ગવાર બટેકાના શાકમાં મેં ગવારને આખો જ રાખ્યો છે. ગવારને મેં બહુ નાના પીસ કર્યા નથી. ગવારના જેટલા આપણે મોટા પીસ રાખીશું તેટલું જ ખાવામાં તે ખૂબ જ સરસ લાગશે અને આ રેસીપીમાં તો ગવારને આપણે મોટો જ રાખવાનો છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરી લેવાનું છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં મેં થોડા કાળા મરી લઈ લીધા હતા અને કાળા મરી અને લવિંગને મેં ખાંડણીમાં એકદમ
ઝીણા વાટી લીધા હતા અને ત્યાર પછી કાળા મરી અને લવિંગનો ભૂક્કો આપણે શાકમાં ઉમેરી લેવાનો છે, જેથી કરી શાકમાં સરસ મજાના ગરમ મસાલાનો ટેસ્ટ આવે અને શાક આપણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. જો તમને મસાલેદાર ખાવાના શોખીન હોય તો તમે આ કાળા મરી અને લવિંગ જરૂરથી તેમાં ઉમેરી લેજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બધા જ મસાલાને ફરીથી એકવાર હલાવી લેવાના છે. હવે આપણું ગવાર બટેકાનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે થોડું પાણી ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. તો અહીં મેં અડધાથી પણ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને ત્યાર પછી હવે ફરીથી શાકને હલાવી લેવાનું છે અને ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. જો તમારે રસાવાળું ગવાર બટેકાનું શાક બનાવવું હોય તો તેની રેસીપી પણ મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધેલી છે, તો તે વિડીયો પણ તમે એકવાર અવશ્યથી જોઈ લેજો. અને જો તમારે ખાલી કોરું જ ગવાર બટેકાનું શાક ખાવું હોય તો આ રેસીપી ઘરે અવશ્યથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણું ગવાર બટેકાનું શાક સરસ મજાનું મસાલાથી તૈયાર થઈ ગયું છે. તો હવે મેં તેનું કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને આપણી કુકરની 2 સીટી થાય ત્યાં સુધી આપણે શાકને થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા કુકરની 2 સીટી થઈ ગઈ છે. હવે 5 મિનિટ મેં કુકરને એમનામ જ રાખીને ત્યાર પછી તેની બધી જ પ્રેશર હવા નીકાળીને શાકને હલાવી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ગવાર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં થોડી કોથમીર લઈ લીધી હતી, તેને પાણીથી સરસ મજાની સાફ કરી દીધી છે અને હવે આપણે તેને શાકમાં ઉમેરી લેવાની છે અને કોથમીરને પણ ગવાર બટેકાના શાક જોડે બરાબર મિક્સ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ગવાર બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. જો મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. થેન્ક યુ.